દુઆએ મશલૂલ. અઝીઝો, આ દુઆ તે નવજુવાનની છે જે ગુનાહોના લીધે અલ્લાહના ગઝબમાં ફસાયેલો હતો. હઝરત અમીરુલ મોમિનીન ઇમામ અલી અલૈહિસ્સલામે ગુનાહોની માફી અને અલ્લાહના ગઝબને દૂર કરવા માટે તે નવજુવાનને આ દુઆ તાલીમ ફરમાવી હતી. તે જુવાનનો ગુનાહ એ હતો કે તેણે પોતાના બાપ ઉપર જુલ્મ કર્યો હતો અને બાપની બદદુઆના કારણે શરીરના અમુક ભાગમાં લકવો લાગી ગયો હતો. ત્યાર પછી તેની જિંદગી સખ્ત બની ગઈ હતી. પછી તેણે પછતાઈને તેના બાપ પાસે માફી માંગી હતી અને તેના પિતાએ દીકરાની આ હાલત જોઈને માફી આપી, પરંતુ તેમણે બદદુઆ ખાને કાબાના બાજુમાં કરી હતી. તેથી ત્યાં જઈને દુઆ કરવાનું વિચાર્યું અને સફર માટે નીકળી ગયા. રસ્તામાં એવો બનાવ બન્યો કે તેના પિતાનો ઇન્તેકાલ થઈ ગયો અને દીકરો એકલો ખાને કાબાના બાજુમાં પહોંચીને રોઈને દુઆ કરતો હતો. ત્યાં ઇમામ અલૈહિસ્સલામે તેની આ હાલત પર રહેમ આવ્યો અને આ દુઆ તાલીમ ફરમાવી. જ્યારે તેણે આ દુઆ પઢી તો તેને સપનામાં રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને જોયા. આપે તેના શરીર ઉપર હાથ ફેરવ્યો અને ફરમાવ્યું કે આ દુઆને યાદ રાખો. આ દુઆમાં ઇસ્મે આઝમ છે, તારો અંત સારો થશે. પછી જ્યારે તે જાગ્યો તો પૂરી રીતે તંદુરસ્ત થઈ ગયો હતો. તે આ દુઆ છે: અલ્લાહુમ્મા સલ્લિ અલા મુહમ્મદ વ આલ મુહમ્મદ. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. શરૂ કરું છું અલ્લાહના નામથી જે ખૂબ જ મહેરબાન અને બહુ જ દયાળુ છે. એ મારા અલ્લાહ, હું તારાથી સવાલ કરું છું તારા તે નામના વાસ્તાથી જે બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ છે. એ બુઝુર્ગ અને મહાન, એ જીવંત અને કાયમ, એ તે કે જેના સિવાય બીજો કોઈ ખુદા નથી. એ કે કોઈ નથી જાણતું કે તું શું છે અને કેવો છે અને ક્યાં છે. તું કેવી હાલતમાં છે, એ શા માટે છે, પણ બસ તું જ જાણે છે. એ બાદશાહત અને મુલ્કવાળા, એ ઇજ્જત અને મહાન મર્તબાવાળા, એ બાદશાહ અને દરેક ખામીથી પાકીઝા, એ સલામત, એ અમાન આપનાર, એ વર્ચસ્વ ધરાવનાર, એ મર્તબાવાળા, એ બુલંદ, એ બુઝુર્ગ, એ ખાલિક, એ બનાવનાર, એ સૂરત આપનાર, એ ફાયદો પહોંચાડનાર, એ તદબીર કરનાર, એ મજબૂત, એ શરૂ કરનાર, એ પાછા બોલાવનાર, એ ઝાલિમોને નાબૂદ કરનાર, એ નેક લોકોથી મોહબ્બત કરનાર, એ તારીફ થયેલા, એ માબૂદ, એ દૂર, એ નજદીક, એ જવાબ આપનાર, એ હિફાજત કરનાર, એ સાચવનાર, એ પેદા કરનાર, એ બુલંદ, એ મહાન, એ સાંભળનાર, એ આલીમ, એ સહનશીલ, એ કરીમ, એ હિકમતવાળા, એ કદીમ, એ બુલંદ, એ મહાન, એ કબૂલ કરનાર, એ અહેસાન કરનાર, એ બદલો આપનાર, એ મદદ કરનાર, એ બુઝુર્ગ, એ ખૂબસૂરત, એ જિમ્મેદાર, એ પાળનાર, એ દરગુઝર કરનાર, એ મુરાદ પૂરી કરનાર, એ શરીફ, એ રસ્તો બતાવનાર, એ હિદાયત સુધી પહોંચાડનાર, એ પહેલા, એ છેલ્લા, એ જાહેર, એ છુપા, એ કાયમ, એ હંમેશા રહેનાર, એ આલિમ, એ બાદશાહ, એ ફૈસલો કરનાર, એ ઇન્સાફ કરનાર, એ જુદા કરનાર, એ મેળવનાર, એ પાક કરનાર, એ સૌથી શક્તિશાળી, એ કુદરત રાખનાર, એ મહાન, એ બુઝુર્ગ, એ એક જ, એ એકલા, એ બેનિયાઝ,
એ જે પેદા નથી થયો અને ન તો કોઈને જન્મ આપ્યો છે અને ન તો તેના કોઈ બરાબર છે, ન તો તેના કોઈ બાલ બચ્ચા છે અને ન તો તેનો કોઈ વઝીર છે અને ન તો કોઈની સલાહનો મોહતાજ છે અને ન તો તેને કોઈના સહારાની જરૂરત છે, તેના સાથે તેના સિવાય બીજો કોઈ ખુદા નથી, એના સિવાય કોઈ બીજો માબૂદ નથી. બસ તું બુલંદ છે. જે ઝાલિમો કહે છે એ તેનાથી તું ઘણો જ બુલંદ છે. અય બુલંદ, અય આલિશાન, અય અતા કરનાર, અય ખોલવાવાળા, અય આપનાર, અય હવા ચલાવનાર, અય રાહત આપનાર, અય મદદ કરનાર, અય નહેમત દેનાર, અય જાણનાર, અય હલાક કરનાર, અય બદલો લેનાર, અય ફરીથી ઉઠાવનાર, અય વારીસ, અય તલબ કરનાર, અય તાકાત રાખનાર, અય જેનાથી ભાગનાર ફરાર થઈ શકતો નથી, અય તૌબા કબૂલ કરનાર, અય બંદાઓને કબૂલ કરનાર, અય વધારે આપનાર, અય સબબની સગવડ કરનાર, અય દરવાજાઓને ખોલનાર, અય તે કે જ્યારે તેની બારગાહમાં દુઆ કરે તો દુઆ કબૂલ કરે છે, અય પાક કરનાર, અય નેક લોકોનો એહતરામ કરનાર, અય માફ કરનાર, અય દરગુઝર કરનાર, અય નૂરના નૂર, તમામ કામોનો બંદોબસ્ત કરનાર, અય મહેરબાન, અય ખબર રાખનાર, અય પનાહ આપનાર, અય રોશન, અય દેખનાર, અય જાહેર, અય મહાન, અય એક જ, અય એકતા, અય હંમેશા રહેનાર, અય ભરોસાની જગ્યા, અય બેનિયાઝ, અય કાફી, અય શફા દેનાર, અય વફા કરનાર, અય સલામતી આપનાર, અય નેકી કરનાર, અય ખૂબસૂરત બનાવનાર, અય નહેમત દેનાર, અય ફઝલવાળા, અય કરમ કરનાર, અય એક જ, અય જે બુલંદ મર્તબા સાથે એ બધા ઉપર હાકિમ છે, અય માલિક અને કુદરત રાખનાર, અય છુપી વાતોને જાણનાર, અય ઇબાદત કરનારની કદર કરનાર, અય ગુનેગારોને એ માફ કરનાર, અય જેના સુધી કોઈ વિચાર નથી પહોંચી શકતો, અય જેને કોઈ નથી જોઈ શકતું અને તેનાથી કોઈ વસ્તુ છુપી નથી, અય ઇન્સાનને રોઝી આપનાર, અય લોકોની તકદીરને નક્કી કરનાર, અય બુલંદ મકામવાળા, અય મજબૂત પાયા, અય જમાનાને બદલનાર, અય કુરબાનીને કબૂલ કરનાર, અય મહેરબાન અને અહેસાન કરનાર, અય ઇઝ્ઝત અને હુકૂમતવાળા, અય રહીમ, અય રહેમાન, અય જે એ દરેક દિવસે એ જુદી જુદી શાનમાં છે, અય જેના કામને બીજું કામને અટકાવતું નથી, એ બુલંદ શાનવાળા, અય જે દરેક જગ્યાએ છે, અય આવાજોને સાંભળનાર, અય દુઆ કબૂલ કરનાર, અય માંગનારને આપનાર, અય હાજતો પૂરી કરનાર, અય બરકતો નાઝિલ કરનાર, અય રડનાર ઉપર રહેમ કરનાર, અય ખતાઓને માફ કરનાર, અય શક્તિઓને દૂર કરનાર, અય નેકીઓના માલિક, અય દરજ્જાને બુલંદ કરનાર, અય માંગનારને આપનાર, અય મુર્દાઓને જીવતા કરનાર, અય છૂટા પડેલાઓને એ ભેગા કરનાર, અય નિયતોને જાણનાર, અય ખોવાયેલાને પાછો લાવનાર, અય જે વધારે અવાજોથી ભૂલમાં નથી પડતો,
જે વધારે માંગનારાઓથી ગભરાતો નથી અને અંધારું તેના ઉપર છવાતું નથી. જમીન અને આસમાનના નૂર, નેમતોને પૂરી કરનાર, શક્તિઓને દૂર કરનાર, જાનદારને પેદા કરનાર, ઉમ્મતોને જમા કરનાર, બીમારોને શફા આપનાર, નૂર અને અંધકારને પેદા કરનાર, સખી અને મહેરબાન, જેના અર્શ સુધી કોઈ નથી પહોંચી શકતું, સખીઓના સખી, મહેરબાનોના મહેરબાન, સાંભળનારાઓમાં વધારે સાંભળનાર, દેખનારમાં વધારે જોનાર, પનાહ માંગનાર ને પનાહ આપનાર, ડરનાર માટે અમાન, પનાહ હાસિલ કરનાર ન સહારા, મોમિનોના સરપરસ્ત, ફરિયાદીઓની ફરિયાદ પહોંચનાર, માંગનાર ને આપનાર, તમામ મોહતાજોના સાથી, દરેક એકલાના સાથી, કાઢી નાખેલાને પનાહ આપનાર, જુદા થયેલાઓને પનાહ આપનાર, ભટકેલાઓની હિફાજત કરનાર, ઝઈફો પર રહેમ કરનાર, બચ્ચાઓને રોઝી આપનાર, તૂટેલા હાડકાઓને જોડનાર, कैदीने मुक्त करनार, गरीबों ने मालदार करनार, डरेलाओं ने दिलासो आपनार, जे तदबीर અને તકદીર નક્કી કરે છે, જેના માટે દરેક મુશ્કેલો આસાન છે, જે જાણવા માટે કોઈ દલીલ કે તફસીરની જરૂરત નથી, જે દરેક વસ્તુ પર કુદરત રાખે છે, જે દરેક વસ્તુની ખબર રાખે છે, જે દરેક વસ્તુને જોવે છે, હવાને ચલાવનાર, સુબહને રોશન કરનાર, રૂહોને ઉઠાવનાર, સખી અને અતા કરનાર, જેના હાથમાં દરેક વસ્તુની ચાવીઓ છે, દરેક અવાજને સાંભળનાર, દરેક વસ્તુથી પહેલા, દરેક નફ્સને મરવા પછી બાકી રહેનાર, સખ્તીમાં અમારી મદદ કરનાર, સફરમાં અમારી હિફાજત કરનાર, તન્હાઈમાં અમારા સાથી, મારી નેમતોના માલિક, મારા સહારા, જ્યારે મારા ઉપર રસ્તાઓ બંધ થઈ જાય, સગા વહાલા મને છોડી દે તથા મારા દોસ્તો મને દૂર કરે, તેના સહારા જેનો કોઈ સહારો નથી, તેના મદદગાર કે જેનો કોઈ મદદગાર નથી, તેના ખજાના જેનો કોઈ ખજાનો નથી, તેની હિફાજત કરનાર જેની કોઈ હિફાજત કરનાર નથી, તેની પનાહગાહ જેની કોઈ પનાહ નથી, તેના ખજાના જેનો કોઈ ખજાનો નથી, તેનો આશરો જેનો કોઈ આશરો નથી, તેની ફરિયાદે પહોંચનાર જ્યાં કોઈ ફરિયાદે પહોંચતું નથી, તેના પડોશી જેનું કોઈ પડોશી નથી, મારા નજદીકના પડોશી, મારા મજબૂત સહારા, મારા હકીકી માબૂદ, ખાને કાબાના પરવરદિગાર, મહેરબાન, દોસ્ત, મને જમાનાની શક્તિથી બચાવ, મારા તમામ ગમ, દુઃખ અને શક્તિને દૂર કર, મને તમામ બુરાઈથી બચાવ કે જેનાથી બચવામાં મારામાં તાકાત નથી, મારી મદદ કર તે કામોમાં જેમાં મને જરૂરત છે, યાકૂબ અલૈહિસ્સલામથી યુસુફ અલૈહિસ્સલામને મેળવનાર, અય્યુબ અલૈહિસ્સલામના ગમને દૂર કરનાર, દાઉદ અલૈહિસ્સલામને માફી
આપનાર, આ ઈસા બિન મરિયમ અલૈહિસ્સલામને આસમાન ઉપર લઈ જનાર અને યહૂદીઓના હાથથી નજાત આપનાર, આ અંધારામાં યુનુસ અલૈહિસ્સલામની ફરિયાદને સાંભળનાર, આ મૂસા અલૈહિસ્સલામને પોતાના સાથે વાત કરવા માટે ચૂંટેલ, આ આદમ અલૈહિસ્સલામના તરકે ઔલાને માફ કરનાર, આ ઇદ્રીસ અલૈહિસ્સલામને તારી રહેમત થકી બુલંદ જગ્યાઓ પર લઈ જનાર, આ નૂહ અલૈહિસ્સલામને ડૂબવાથી બચાવનાર, આ પહેલાની કોમે આદને હલાક કરનાર અને કોમે સમૂદને હલાક કરી તેમાંથી કોઈને પણ બાકી ન રાખનાર, અને તેના પહેલા કોમે નૂહ અલૈહિસ્સલામને હલાક કરનાર જે બહુ જ મોટા ઝાલિમો અને બગાવત કરનાર હતા, અને તહોમત નાખનાર ને જમીનમાં ધસાવી દીધા, આઈ કોમે લૂત અલૈહિસ્સલામને ઊંધા કરનાર, આઈ કોમે શોએબ અલૈહિસ્સલામ ઉપર અઝાબ મોકલનાર, આ ઇબ્રાહીમ અલૈહિસ્સલામને પોતાના ખલીલ બનાવનાર, આ મૂસા અલૈહિસ્સલામને પોતાના કલીમ બનાવનાર, આ અલ્લાહ મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અને આલે મોહમ્મદ અલૈહિસ્સલામ ઉપર રહેમત નાઝિલ ફરમાવ, એ લુકમાન અલૈહિસ્સલામને હિકમત અતા કરનાર અને સુલેમાન અલૈહિસ્સલામને એવી બાદશાહત આપવા વાળા કે જેવી બાદશાહત તેમના પછી કોઈને નથી આપી, એ ઝાલિમ બાદશાહોના ઉપર ઝુલ્કરનૈન અલૈહિસ્સલામની મદદ કરનાર, એ ખિઝર અલૈહિસ્સલામને હંમેશની જિંદગી અતા કરનાર, એ યુશા બિન નૂન માટે સૂરજ ડૂબી ગયા પછી પાછો નીકાળનાર, એ મૂસા અલૈહિસ્સલામની માના દિલને સુકૂન આપનાર, એ મરિયમ બિનતે ઇમરાન અલૈહિસ્સલામને પાક રાખનાર, એ યહ્યા બિન ઝકરિયા અલૈહિસ્સલામને ગુનાહથી બચાવનાર અને મૂસા અલૈહિસ્સલામથી ગઝબને દૂર કરનાર, એ ઝકરિયા અલૈહિસ્સલામને યહ્યા અલૈહિસ્સલામના જન્મની ખુશખબરી આપનાર, એ ઇસ્માઇલ અલૈહિસ્સલામના ઝબા થવાને ઝબે અઝીમ બદલનાર, એ હાબિલની કુરબાની કબૂલ કરનાર અને કાબિલ ઉપર લાનત મોકલનાર, એ મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ માટે કાફિરોના ટોળાઓને હરાવનાર, એ અલ્લાહ મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અને આલ મોહમ્મદ અલૈહિસ્સલામ ઉપર રહેમત નાઝિલ ફરમાવ અને તમામ રસૂલો નજદીકના ફરિશ્તાઓ અને તારી પેરવી કરનારા ઉપર રહેમત નાઝિલ ફરમાવ, હું તારાથી તે દરેક વસ્તુનો સવાલ કરું છું જે બંદાઓથી તું રાજી છે તે તારી બારગાહમાં સવાલ કરતો હોય છે અને તેમની દુઆ જરૂર કબૂલ કરે છે, યા અલ્લાહ યા અલ્લાહ યા અલ્લાહ, યા રહમાનો યા રહમાનો યા રહમાન, યા રહીમો યા રહીમો યા રહીમ, એ જલાલ અને બુઝુર્ગી વાળા, એ જલાલ અને બુઝુર્ગી વાળા, એ જલાલ અને બુઝુર્ગી વાળા, તેના જ વાસ્તો તેનો જ હું સવાલ કરું છું તારા તે તમામ નામોના વાસ્તાથી જે નામને પોતાના માટે મખસૂસ કરીને તારી કિતાબમાં નાઝિલ કર્યું હોય અથવા ઇલ્મે ગૈબ થકી છુપું રાખ્યું હોય, અને તે બુલંદ જગ્યાઓનો વાસ્તો જે તારા અર્શમાં છે, તારી બેહિસાબ રહેમતનો વાસ્તો જે તારી કિતાબમાં છે, અને તારી તે આયતનો વાસ્તો કે જો જમીનના તમામ ઝાડ કલમ થઈ જાય અને દરિયાનું પાણી રોશનાઈ બની જાય અને ત્યાર પછી બીજા 7 દરિયા હોય તો પણ ખુદાના તમામ કલામ નહીં લખી શકાય, બેશક અલ્લાહ દરેક વસ્તુ પર હુકુમત રાખે છે
અને હું સવાલ કરું છું તારા પ્યારા નામો અસ્માએ હુસ્નાના વાસ્તાથી, જેની કુરાન મજીદમાં તારીફ કરીને ફરમાવ્યું છે કે અલ્લાહ માટે અસ્માએ હુસ્ના છે, તેના થકી મને પુકારો. ફરમાવ્યું કે મને પુકારો, હું તમારી દુઆને કબૂલ કરી. અને ફરમાવ્યું કે જ્યારે મારા બંદા મારા વિશે પૂછે તો હું એમના નજદીક જ છું અને દુઆ કરનારની દુઆ કબૂલ કરું છું. અને ફરમાવ્યું કે એ મારા બંદાઓ, ગુનાહો કરીને પોતાના ઉપર જુલ્મ કર્યો છે, તમે અલ્લાહની રહેમતથી ના ઉમ્મીદ ન થઈ જાઓ. બેશક અલ્લાહ તમામ ગુનાહોને માફ કરશે. બેશક તે બહુ જ મોટો માફ કરનાર અને મહેરબાન છે. હું તારાથી સવાલ કરું છું આય મારા માબૂદ, તને પુકારું છું આય મારા પરવરદિગાર, અને ફક્ત તારાથી જ ઉમ્મીદ રાખું છું આય મારા આકા. હું દુઆને કબૂલ થવાની ઉમ્મીદ રાખું છું એ મારા મહેરબાન મૌલા. જે રીતે તું વાયદો કર્યો અને હુક્મ આપ્યો એ રીતે તને પુકાર્યો છું. તું પણ મારાથી એવો સુલૂક કર જેનો તું લાયક છે. બસ તમામ વખાણ તો ફક્ત અલ્લાહ માટે જ છે, જે આલમીનનો પાલનહાર છે. બસ મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અને તમામ આલ મુહમ્મદ અલૈહિસ્સલામ ઉપર રહેમત નાઝિલ ફરમાવ. પોતાની હાજત તલબ કરે. اللهم صل على محمد وآل محمد وعجل فرجهم.